નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 9 અને વિષય સંસ્કૃત, એમાં આપણો 7મો પાઠ છે સંહતિ કાર્ય સાધિકા. એટલે કે સંગઠન છે એ કાર્યને સિદ્ધ કરનારું હોય છે. આપણે જ્યારે 9મા ધોરણના સંસ્કૃત વિષયનો વિષય પ્રવેશ મેળવેલો હતો ત્યારે પણ ચર્ચા કરેલી હતી કે સંસ્કૃત સાહિત્યમાં જુદા જુદા પ્રાણીઓને માધ્યમ બનાવીને બોધ આપવાનો, ઉપદેશ આપવાનો અથવા તો કોઈ પણ બાબતે સમજ આપવાનો ઉપક્રમ છે એ પ્રચલિત છે. અને આજે આપણો પાઠ છે 7મો પાઠ સંહતિ કાર્ય સાધિકા. એમાં પણ પ્રાણીઓને માધ્યમ બનાવીને બોધ આપવાની, ઉપદેશ આપવાની એક સરળ સમજ આપવાનો પ્રયાસ કરેલો છે. આપણા માટે સૌથી અગત્યની બાબત એ થશે કે પ્રાણી કથાના 2 ગ્રંથો છે. ક્યાં ક્યાં? તો કે એક તો પંચતંત્ર પંડિત વિષ્ણુ શર્મા દ્વારા રચવામાં આવેલું અને એક હિતોપદેશ નારાયણ ભટ્ટ દ્વારા રચવામાં આવેલો. આ બંને ગ્રંથો છે એ પ્રાણી કથાના ગ્રંથો છે, જેમાં પ્રાણીને માધ્યમ બનાવીને, પાત્ર બનાવીને ઉપદેશ આપવામાં આવે છે. બરાબર? એટલે પાઠમાં જે વાર્તા આપેલી છે એ વાર્તામાં શું આવે છે? ખૂબ જ સહેલી અને સરળતાથી યાદ રહી જાય એવી વાર્તા, અને જે વિષય વસ્તુનો, જે બાબતનો આપણને બોધ આપવાનો પ્રયાસ કરે છે એ પણ આપણને ખૂબ જ સરળતાથી સમજાશે. પણ પાઠની શરૂઆત કરીએ એ પહેલાં જે પાઠની શરૂઆતમાં ગુજરાતીમાં આપેલું વિષય વસ્તુ છે એનું પઠન કરીએ, વાંચીએ. શું લખેલું છે પ્રસ્તાવનામાં જુઓ, વિષય પ્રવેશમાં જુઓ, અને પાઠ્યપુસ્તક તમારી સાથે રાખો, જેથી કરી પાઠ અથવા તો વિષય વસ્તુ સમજવામાં સરળતા રહેશે. જોઈએ વિષય પ્રવેશ. હિતોપદેશ સંસ્કૃતનો પ્રસિદ્ધ કથા ગ્રંથ છે. તેના કર્તા એટલે કે તેના રચયિતા પંડિત નારાયણ છે. ઈસવીસનના 9મા શતકમાં આની રચના થઈ છે એવું માનવામાં આવે છે. આમાં નીતિબોધ આપનારી વિવિધ પ્રાણી કથાઓ છે. બરાબર? પંડિત નારાયણ દ્વારા રચવામાં આવેલો હિતોપદેશ છે, એમાં શેનું વર્ણન છે? તો કે વિવિધ પ્રાણી કથાઓ છે એનું વર્ણન છે. આ બધી કથાઓમાંની એક કથા અહીં પ્રસ્તુત છે. આ કથામાં એટલે કે વાર્તામાં, આપણા પાઠમાં સંગઠનનો મહિમા વર્ણવ્યો છે, પણ તેની પૃષ્ઠભૂમિ જુદી જ રીતે વિચારવામાં આવેલી છે. પૃષ્ઠભૂમિ એટલે કે એની પૂર્વ ભૂમિકા, એને જે કાંઈ વાત રજૂ કરવાની છે તે. બધી જગ્યાએ શંકા રાખવા જઈએ તો ખાવાનું કે પીવાનું પણ મળી શકે એમ નથી. આ કારણે કોઈ જાતની શંકા વગર સાહસ કરીને કાર્યમાં ઉતરી પડવું જોઈએ. આમ કરવા જતાં જ્યારે લોભ કે એવા જ બીજા કોઈ કારણથી માણસ મુશ્કેલીમાં મુકાય ત્યારે તે મુશ્કેલીમાંથી પાર ઉતરવા માટે સંહતિ એટલે કે સંગઠન ઉપયોગી નીવડે છે. એ વાત આ કથા દ્વારા ઉપદેશવામાં આવે છે. આપણે બધા સારી રીતે સમજીએ છીએ કે કોઈ મુશ્કેલ કાર્ય કોઈ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવે, એના બદલે કોઈ મુશ્કેલ કાર્ય અથવા તો કોઈ પણ કાર્ય ઘણા બધા વ્યક્તિઓના સહિયારા પ્રયાસથી કરવામાં આવે તો જે સંગઠનથી કરવામાં આવેલું કાર્ય છે એ વધુ ઝડપથી, ઓછી મહેનતે સિદ્ધ થતું હોય છે. સારી રીતે નિશ્ચિત કરેલું પરિણામ પ્રાપ્ત થતું હોય છે. પણ ક્યારે? કે જ્યારે એ કાર્ય
સંગઠિત થઈને સામૂહિક રીતે એકતા કેળવીને વૈચારિક ઐક્ય કેળવીને એ કાર્ય કરવામાં આવે તો વ્યક્તિને, લોકોને ધાર્યું પરિણામ, ધારી સફળતા મળતી હોય છે. આપણા પાઠમાં પણ તમે જ્યારે વાર્તા સાંભળશો ત્યારે તમને ખબર પડશે કે સંગઠન, વૈચારિક ઐક્ય, એકતા એ કેટલી અગત્યની છે. અથવા તો કોઈ પણ મુશ્કેલમાં મુશ્કેલ કામ પાર પાડવા માટે થઈને સંગઠન કેટલું મહત્વનું પરિબળ સાબિત થાય છે એ તમે આપણા પાઠની વાર્તા સાંભળશો ત્યારે ખ્યાલ આવશે. આગળ જો વિષય પ્રવેશનો છેલ્લો પેરેગ્રાફ. પ્રાણી જગત જો સંહતિ જાળવી શકતું હોય, સંહતિ એટલે કે સંગઠન જાળવી શકતું હોય તો વિચારવાનું કે મનુષ્ય સમુદાયે પણ આ સંહતિ એટલે કે સંગઠન જાળવવા હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ સૂચન પણ અહીં છે. પ્રસ્તુત વાર્તાનો નીતિશાસ્ત્રની દૃષ્ટિએ અભ્યાસ કરવાની સાથે અહીં વપરાયેલા ભૂતકાળના ક્રિયાપદોનો, રૂપોનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. જ્યારે વ્યાકરણના મુદ્દાઓ આપણે આગળ ચલાવશું ત્યારે આ ભૂતકાળના જે ક્રિયાપદો છે, યસ્તન ભૂતકાળના ક્રિયાપદો અંવમ, સતમ, તતામ, અન, યસ્તન ભૂતકાળ પરસ્મય પદ અને આ જ પ્રમાણે યસ્તન ભૂતકાળ આત્મનેય પદના રૂપો ચાલે. પણ જ્યારે એનો અભ્યાસ કરશું ત્યારે એની વિગતે ચર્ચા કરશું. અત્યારે આપણા માટે પાઠનું કથા વસ્તુ છે એ પાઠને સમજવા માટે થઈને આધારભૂત બનશે. એટલા માટે થઈને પાઠની કથા વસ્તુ શું આવશે? તમારી સ્ક્રીન ઉપર તમે અત્યારે જોવો છો એ પ્રમાણે કોઈ એક વ્યક્તિ વૃક્ષ પાસે અથવા તો વૃક્ષના પાછળના ભાગમાં સંતાઈને ઊભો છે અને એના હાથમાં કશુંક રહેલું છે. તો આપણા પાઠની વાર્તા શું છે? તો કે ગોદાવરી નદીના કિનારે. કઈ નદીના કિનારે? ગોદાવરી નદીના કિનારે કોઈ એક શિમળાનું વૃક્ષ હોય છે. વિશાલહ શાલ્મી તરુહુ એટલે કે શિમળાનું વૃક્ષ હોય છે. ત્યાં વિવિધ પ્રદેશોમાંથી આવીને ઘણા બધા પક્ષીઓ છે એ રાત્રે નિવાસ કરતા હોય છે. પાઠને જો તમારે સમજવો હોય તો વાર્તાને ધ્યાનથી સાંભળો તો એ પાઠનું વિષય વસ્તુ, પાઠનો બોધ એટલે કે એનો ઉદ્દેશ્ય અને પાઠનું ભાષાંતર એ ખૂબ જ સહેલાઈથી સમજાશે. એટલે એક વિનંતી છે કે પાઠનું જે કથા વસ્તુ છે ધ્યાનથી તમે સાંભળો. શું કીધું કથા વસ્તુની શરૂઆતમાં? તો કે ગોદાવરી નદીના કિનારે કોઈ એક શિમળાનું વૃક્ષ હોય છે. એ વૃક્ષ પર જુદા જુદા પ્રદેશમાંથી આવીને ઘણા બધા પક્ષીઓ રાત્રે ત્યાં નિવાસ કરતા હોય છે. આ બધા પક્ષીઓમાંથી લઘુપતનક નામનો એક કાગડો, કાગડાનું નામ શું છે? લઘુપતનક. લઘુપતનક નામનો કાગડો છે એ વૃક્ષ ઉપર રહેલો છે. અને એ કાગડો સવારના સમયે કોઈ બીજા યમરાજની જેમ ફરતા એક શિકારીને જોવે છે. અને આ લઘુપતનક નામનો કાગડો શિકારીને જોવાથી મનમાં એવું વિચારે છે કે સવારમાં જ આજે તો અનિષ્ટના દર્શન થયેલા છે, અશુભના દર્શન થયેલા છે. હું જાણતો નથી કે તે ન ઈચ્છેલું શું બતાવશે. કેમ કે આપણને બધાને ખબર છે પારધીનું કામ, શિકારીનું કામ શું છે? તો કે શિકાર કરવાનું છે. એટલે આ લઘુપતનક નામનો કાગડો કે જે શિમળાના વૃક્ષ ઉપર રહેલો છે એ સવારના પોરમાં કોઈ પારધીને જોઈને મનમાં એવું વિચારે છે કે આજે સવારમાં જ અશુભના દર્શન થયેલા છે, તો નક્કી કંઈક અનર્થ થશે એવું મને લાગે છે. કાગડો, લઘુપતનક નામનો કાગડો મનમાં આવું વિચારતો હતો ત્યારે જ પેલા પારધીએ, શિકારીએ ચોખાના દાણા વહેરીને પોતાની ઝાડ બિછાવે છે.
પક્ષીઓને આકર્ષવા માટે થઈને. અને ઝાડ બિછાવીને ચોખાના દાણા ત્યાં નાખીને એ વૃક્ષના પાછળના ભાગમાં પ્રચ્છન્નો ભૂત્વા અતિષ્ઠત, એટલે કે છુપાઈને એ ઊભો રહી જાય છે. અને પક્ષીઓ એ ઝાડમાં બેસે અને પારધી શિકારી છે, પક્ષીઓનો શિકાર કરે એ રાહ જોઈને વૃક્ષના પાછળના ભાગમાં રહે છે. એવા જ સમયે ચિત્રગીવ નામનો કબૂતરોનો રાજા, કાગડાનું નામ શું હતું? લઘુપતનક. અને જે કબૂતરોનો રાજા છે એનું નામ શું છે? ચિત્રગ્રીવ. ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા છે એ પોતાના પરિવારની સાથે આકાશમાંથી પસાર થતો હોય છે. હવે એ જંગલમાં, એ નિર્જન વનમાં એ કબૂતરો છે એ ચોખાના દાણાને જોઈને લલચાય છે. ત્યારે ચોખાના દાણાને જોવાથી લોભાયેલા, લલચાયેલા કબૂતરોને એ કબૂતરોનો રાજા છે કે જેનું નામ ચિત્રગ્રીવ છે એ સમજાવે છે કે આ નિર્જન વનમાં ચોખાના દાણા કઈ રીતે સંભવી શકે. તો થોડો ઘણો પરિસ્થિતિ વિશે તમે બધા વિચાર કરો કે આ વનમાં ચોખાના દાણા હોઈ શકે નહીં. નક્કી, ચોક્કસ આમાં આપણું અહિત રહેલું છે અને કોઈ પારધી છે, શિકારી છે, એણે ઝાડ બિછાવેલી હશે. એટલા માટે થઈને આપણે ત્યાં એ ચોખાના દાણા ખાવા માટે થઈને નીચે જમીન પર ઉતરવું જોઈએ નહીં. આવી સમજ ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા બીજા કબૂતરોને આપે છે. અને સાથે સાથે સરસ મજાનો એક શ્લોક પણ આપેલો છે કે સુજીર્ણમ અન્નમ, ખૂબ જ સારી રીતે પચે તેવું અન્ન, સારા લક્ષણોવાળો એટલે કે સુપુત્ર, સારી રીતે અનુશાસન કરાયેલી લક્ષ્મી, સારી રીતે સેવાયેલો રાજા, સારી રીતે વિચારીને બોલાયેલું છે તે, અને સારી રીતે વિચારીને જે કરવામાં આવેલું છે તે કાર્ય સુદીર્ઘકાલે અપી વિક્રિયામ ન યાતિ, એટલે કે ખૂબ જ લાંબા સમયે પણ વિકારોને પામતું નથી. એટલે કે કોઈ પણ કાર્ય કરવામાં આવે એ કાર્ય હંમેશા કેવું કરવામાં આવે તો કે વિચારા વગરનું કાર્ય કરવામાં આવે નહીં. કોઈ પણ કાર્ય વિચારીને કરવામાં આવે તો જ એ ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરાવતું હોય છે. અને આપણા સંસ્કૃત સાહિત્યમાં સરસ મજાની ઉક્તિ પણ છે કે અવિચારી કાર્ય માં કુરુ, વિચારા વગરનું કાર્ય કરવું જોઈએ નહીં. એટલે કબૂતરોનો રાજા છે ચિત્રગ્રીવ, એ પણ બીજા કબૂતરોને આ જ બાબતનો ઉપદેશ આપે છે કે વિચારા વગરનું કાર્ય કરવું જોઈએ નહીં. ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા આવું બોલે છે ત્યારે બીજા કબૂતરોમાંના એક કબૂતર એવું બોલે છે કે ખરેખર હકીકતમાં જ્યારે આપત્તિની પરિસ્થિતિ આવી પડે ત્યારે વડીલોનું વચન સાંભળવું જોઈએ. અને જો બધે જ આપણે વિચાર કરવા રહેશું તો આપણને ભોજન પ્રાપ્ત થઈ શકશે નહીં. બધી જ જગ્યાઓ એ શંકાથી છવાયેલી છે. ખાન અને પાન એટલે કે ભોજન મેળવવું દુર્લભ છે, તો પ્રવૃત્તિ ક્યાં કરવી અને જીવવું કઈ રીતે? તો અત્યારે આપણને જે આ ચોખાના દાણા જોવા મળે છે એ કોઈ પણ જાતનો બીજો વધારાનો વિચાર કર્યા વગર આપણે એ ચોખાના દાણાને ખાવા માટે થઈને નીચે ઉતરવું જોઈએ. બીજી કોઈ ચિંતા કરવી જોઈએ નહીં. એટલે બાકીના કબૂતરો છે તે કબૂતરના કહેવા પ્રમાણે અને પોતાના રાજા ચિત્રગ્રીવની વાતને અવગણીને ચોખાના દાણાને ખાવા માટે થઈને એ નીચે ઉતરશે. જેવા એ નીચે ઉતરશે શું પરિણામ પ્રાપ્ત થશે આપણને બધાને સારી રીતે ખબર છે. શું થશે? જે ચોખાના દાણા વેરેલા છે પેલા પારધીએ, શિકારીએ,
એમાં બાકીના કબૂતરો બધા બેસશે અને એ બંદી બની જશે. બરાબર. જેવા કબૂતરો એ ઝાડમાં બેસે છે ચોખાના દાણા ખાવા માટે થઈને, અને જેવા બંદી બની જાય છે, એટલે જે કબૂતરના કહેવાના કારણે એ બધા કબૂતરો ત્યાં ઝાડમાં બેઠા હોય છે, એ કબૂતર ઉપર તિરસ્કાર કરવા લાગે છે, ત્યારે ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા બાકીના કબૂતરો છે એને સમજાવે છે કે વિપત્કાલે વિસ્મયમ એવ કા પુરુષ લક્ષણમ. આપત્તિના સમયમાં વિસ્મય એટલે કે આશ્ચર્ય જ, નવાઈ, કાયર પુરુષનું લક્ષણ છે. તમે બધા ધીરજ ધારણ કરો અને એક મનવાળા થઈને ઝાડ લઈને ઉડી જાઓ. શું ઉપાય બતાવેલો છે કે જો તમારે બધાએ આ ઉપાય પહેલાં તો બતાવે છે કોણ? તો કે ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા ઉપાય બતાવે છે. શું ઉપાય બતાવે છે? કે પહેલી બાબત તો એ કે મુશ્કેલી આવી પડે ત્યારે નવાઈ પામવી એ કાયર પુરુષનું લક્ષણ છે. એટલે સૌથી પહેલાં તો તમે પહેલાં કબૂતર ઉપર તિરસ્કાર કરવાનું બંધ કરો, અને બીજી વસ્તુ કે બધા એક મનવાળા થઈને, એટલે કે એક સાથે જે ઝાડમાં તમે બંધાયેલા છો એ ઝાડ લઈને તમે ઉડી જાઓ. કેમ કે જો એક કબૂતર છે એ ઝાડ લઈને ઉડવાનો પ્રયાસ કરશે તો એ એકલું કબૂતર ઉડી શકશે નહીં, પણ બધા જ કબૂતરો એક સાથે ઝાડ લઈને ઉડવાનો પ્રયાસ કરશે તો એ બધા એક સાથે ત્યાંથી નીકળી શકશે. પાઠ્યપુસ્તકમાં જે ચિત્ર દોરેલું છે એ પ્રમાણેની પરિસ્થિતિ થાય છે. એટલે ત્યાંથી ઉડી તો જશે, બરાબર, પણ સાથે સાથે એ કયા આધારે આ તર્ક રજૂ કરે છે? ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા કયા આધારે પોતાનો તર્ક રજૂ કરે છે એ અહીં જણાવેલું છે. શ્લોકમાં શું લખેલું છે કે અલ્પાનામ વસ્તુનામ અપી સહતિ કાર્ય સાધિકા. અલ્પાનામ વસ્તુનામ અપી એટલે નાની નાની વસ્તુઓનું સંગઠન પણ કેવું હોય છે? તો કે કાર્યને સિદ્ધ કરનારું હોય છે. કોની જેમ? તો કે તૃણેહ ગુણત્વાપન્નેહ. દોરડું બનેલા તણખલાઓથી મદોન્મત હાથીઓ છે એ બંદી બને છે. બરાબર. નાની નાની વસ્તુઓનું સંગઠન પણ કેવું હોય છે? તો કે કાર્યને સિદ્ધ કરનારું હોય છે. પોતાના રાજા છે ચિત્રગ્રીવ નામના કબૂતરોના રાજાના વાત પ્રમાણે બધા કબૂતરો છે એ ઝાડ લઈને ત્યાંથી ઉડી જાય છે. ત્યાર પછી પેલો શિકારી છે એ કબૂતરોને પકડવા માટે થઈને પાછળ દોડે છે, પરંતુ એ ઝાડ લઈને ઉડી જતા કબૂતરોને ખૂબ જ દૂર ગયેલા જોઈને એ લુબ્ધકમ એટલે કે શિકારી પાછો ફરી જાય છે. ત્યારે ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા એવું જણાવે છે કે મારો જે ઉંદરોનો રાજા જે છે એ મારો મિત્ર છે, એની પાસે આપણે જઈએ. ઉંદરોના રાજાનું નામ શું હોય છે? તો કે હિરણ્યક. છેલ્લા પેરેગ્રાફમાં ત્રીજી લીટીમાં પહેલો શબ્દ તમે જુઓ, હિરણ્યક નામકસ્ય મમ મિત્રસ્ય મૂષક રાજસ્ય સમીપમ વયમ ગચ્છામહ. આપણે જવું જોઈએ અથવા તો આપણે જઈએ. ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા શું કહે છે કે ઝાડ લઈને તો આપણે ઉડી ગયા, પણ હવે આ ઝાડમાંથી બહાર કેમ નીકળશું? તો કે હિરણ્યક નામનો જે મારો મિત્ર છે કે જે ઉંદરોનો રાજા છે એની પાસે આપણે જઈએ, એ પોતાના તીણા દાંતો વડે આપણને આ બંધનમાંથી મુક્ત કરાવશે. છેવટે આ બંદી બનેલા બધા કબૂતરો ઝાડ સહિત એ જે ચિત્રગ્રીવ નામનો રાજા છે એના કહેવા પ્રમાણે એના મિત્ર હિરણ્યક નામના ઉંદરોના રાજા પાસે જાય છે અને તે પોતાના તીણા દાંતો વડે બધાને બંધનમાંથી મુક્ત કરાવે છે. અને ચિત્રગ્રીવ, આપણા પાઠની છેલ્લી લીટી તમે જુઓ કે ચિત્રગ્રીવ અપી હિરણ્યકસ્ય આભારમ મત્વા સપરિવાર યથા ઇષ્ટ દેશાની સમગચ્છત.
ચિત્રગ્રીવ પણ હિરણ્યકનો આભાર માનીને સપરિવાર એટલે પોતાના પરિવારની સાથે મનગમતા સ્થળે જતો રહે છે. એટલે આખી વાર્તા તમે જોઈ સાંભળી એમાંથી ખ્યાલ આવેલો હશે. એક ઉપદેશ આપણને એ પણ પ્રાપ્ત થાય, શું કે લોભ વૃત્તિનો ત્યાગ કરવો. લોભાત ક્રોધ પ્રજાયતે, લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે. લોભાત મોહ, લોભથી મોહ જન્મે છે અને લોભથી જ મનુષ્યનો શું થાય છે? નાશ થાય છે. એટલા માટે એક તો મનુષ્યએ લોભ વૃત્તિનો ત્યાગ કરવો અને ઉપરાંત જ્યારે પણ મુશ્કેલી આવી પડે ત્યારે એ મુશ્કેલીથી નવાઈ પામવું નહીં, પણ એ મુશ્કેલીનો નિવેડો ઉપાય કઈ રીતે મેળવવો એના વિશે વિચારવા માટે પ્રયત્નશીલ થવું. અને આ પાઠનો ઉપદેશ ત્રીજી બાબત શું? તો કે જ્યારે પણ કોઈ કાર્ય કરવાનું થાય, મુશ્કેલ કામ પાર પાડવાનું થાય ત્યારે એ કાર્યને સંગઠિત થઈને કરવું કે જેથી એ કાર્યમાં આપણે ઈચ્છિત પરિણામ અથવા તો નિશ્ચિત સફળતા પ્રાપ્ત કરી શકીએ. એટલે આ પ્રમાણેનો જે 7મો પાઠ છે સંહતિ કાર્ય સાધિકા, એનું કથા વસ્તુ થશે. હવે તમને લોકોને પ્રશ્ન થશે, વિદ્યાર્થીઓને, કે સર આના શબ્દાર્થ આપણે કઈ રીતના લખવાના છે? તો તમે અત્યારે જોવો છો એ પ્રમાણે તમારી સામે ટેક્સ્ટબુક છે અને એમાં પેજ નંબર 26 ઉપર, પેજ નંબર 26 ઉપર વિશેષ કરીને શીર્ષક લખેલું છે અને એમાં જે શબ્દાર્થ આપેલા છે એ શબ્દાર્થ લખવાના થશે. બરાબર? એટલે શબ્દાર્થ અંગેનો પ્રશ્ન તમારો છે એ પૂરો થાય, સમજી શકો તમે. અને ભાષાંતર PDF મટીરિયલના આધારે અને બીજું જે સ્વાધ્યાય છે એ પણ PDF મટીરિયલના આધારે આપણે લખવાનું થાય. હવે તો કે આપણો જે પાઠ આપેલો છે 7મો સંહતિ કાર્ય સાધિકા, એનું શબ્દશઃ ભાષાંતર જોઈએ. ધ્યાનથી ભાષાંતર સમજજો, કેમ કે કેટલીક જગ્યાએ સંસ્કૃત શબ્દો છે એ ફરશે, અન્વય ફરશે. ક્યાંથી શરૂઆત થાય છે પાઠની? તો કે ગોદાવરી તીરે, મેળો શબ્દ પહેલી જ લીટીમાં તમે જુઓ, ચિત્રની બાજુમાં આપણા પાઠની શરૂઆત થાય છે. એમાં ગોદાવરી તીરે એટલે કે ગોદાવરી નદીના કિનારે, વિશાલહ એટલે કે વિશાળ, શાલ્મિતરહુ એટલે કે શિમળાનું વૃક્ષ, અસ્તિ એટલે કે હતું, વિવિધેભ્ય દેશેભ્ય એટલે જુદા જુદા પ્રદેશોમાંથી, સમાગતા આવેલા, બહવઃ ઘણા બધા, વિહગાહ પક્ષીઓ, તત્ર ત્યાં, રાત્રો રાત્રે, નિવસંતી રહેતા હતા, નિવાસ કરતા હતા, તેષુ તેમાં, લઘુપતનક નામા લઘુપતનક નામનો, વાયસઃ અપી કાગડો પણ, એકતમ અસ્તિ એક હતો. અથ હવે કદાચિત કોઈક વાર, પ્રભાતકાલે સવારના સમયે, સવાયસઃ તે કાગડાએ, દ્વિતીયમ કૃતાંતમ ઈવ બીજા યમરાજની જેમ, અટંતમ ફરતા, વ્યાઘમ મળ્યો શબ્દ, વ્યાઘમ એટલે કે શિકારીને, અપશ્યત જોયો, તમ તેને, અવલોક્ય જોઈને, સ તેણે, અચિંતયત તેણે વિચાર્યું. કોણે વિચાર્યું? લઘુપતનક નામના કાગડાએ. કોને જોઈને? તો કે પેલા પારધીને, શિકારીને જોઈને. ક્યારે જોઈને? તો કે સવારના પોરમાં. અદ્ય એ શું વિચારે છે લઘુપતનક નામનો કાગડો? અદ્ય આજે, પ્રાતઃ એવ સવારમાં જ, અનિષ્ટ દર્શનમ સંજાતમ અશુભના દર્શન થયા છે. ન જાણે હું જાણતો નથી કે
તત તે ન અભિપ્રેતમ સંધિ છૂટી પડશે ત્યાં. ન અભિપ્રેતમ ન ઈચ્છેલું કિમ દર્શયિષ્યતિ શું બતાવશે. ઇતિ વિચિંત્ય આમ વિચારીને સ તે વ્યાકુલ સંજાત તે વ્યાકુળ થઈ ઉઠ્યો અથવા તે વ્યાકુળ બન્યો. કોણ વ્યાકુળ બને છે? લઘુપતનક નામનો કાગડો. કોને જોઈને વ્યાકુળ બને છે? તો કે શિકારીને જોઈને. ક્યારે? તો કે સવારના પોરમાં. બરાબર. હવે આગળ જુઓ ભાષાંતર. અથ હવે તેન વ્યાધેન તે શિકારીએ તંડુલકણાન ચોખાના દાણાને વિકીર્ય વહેરીને ઝાલમ વિસ્તીર્ણમાં ઝાડ ફેલાવી. ચ અને સ તે વૃક્ષસ્ય વૃક્ષના પૃષ્ઠભાગે પાછળના ભાગમાં પ્રચ્છન્નો ભૂત્વા એટલે કે છુપાઈને અતિષ્ઠત ઊભો રહ્યો. તસ્મિનેવ કાલે તે જ સમયે ચિત્રગ્રીવ નામનો કપોતરાજ કબૂતરોનો રાજા પરિવારેણ સહ પરિવારની સાથે ગગને આકાશમાં વ્યસર્પત પસાર થતો હતો. ભૂમો જમીન પર વિકીર્ણાન વેરાયેલા તંડુલકણાન ચોખાના દાણાને દૃષ્ટવા જોઈને કપોતાહા કબૂતરો લુબ્ધા અભવન. લુબ્ધા અભવન એટલે કે લલચાયા. કોણ લલચાય છે? કબૂતરો. શું જોઈને? તો કે ભૂમિ પર પડેલા ચોખાના દાણા જોઈને. એ ચોખાના દાણા કોણે નાખેલા હતા? તો કે પેલા પારધીએ. પારધી ક્યાં ઊભો હતો? તો કે વૃક્ષની પાછળ એ છુપાઈને ઊભો હતો. પારધી એટલે શું થશે? શિકારી થશે. જો આગળ. તતઃ પછી સ તે કપોતરાજ કબૂતરોના રાજાએ તંડુલ લુબ્ધાન તંડુલ કણ લુબ્ધાન ચોખાના દાણાથી લોભાયેલા અથવા તો ચોખાના દાણાથી લલચાયેલા કપોતાન કબૂતરોને અકથયત કહ્યું. શું કહે છે? કે અત્ર અહીં નિર્જન વનમાં તંડુલકણા નામ ચોખાના દાણા કુતઃ સંભવ કઈ રીતે સંભવી શકે? આ વાક્યમાં અન્વય ફરે છે. ફરી વખત વાક્ય જુઓ. અત્ર અહીં નિર્જન વનમાં તંડુલકણા નામ ચોખાના દાણા કુતઃ સંભવ કઈ રીતે સંભવી શકે? કઈ રીતે હોઈ શકે? તાવત તન્નિરૂપ્યતામ તો તેના વિશે વિચાર કરો. ઇદમ આમાં ભદ્રમ ન પશ્યામી આમાં હું કલ્યાણકારી જોતો નથી અથવા તો આમાં હું આપણું ભલું જોતો નથી. આવું કોણ બોલે છે? ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા. કોને કહે છે? બાકીના કબૂતરોને. અને ન આનાથી તંડુલકણ લોભે ન અને ન એટલે કે આ તંડુલકણ લોભે ન ચોખાના દાણાના લોભથી અસ્માકમ આપણું મહત અનિષ્ટમ અપી મોટું અનિષ્ટ પણ અથવા તો મોટું નુકસાન પણ ભવિતુમ અર્હતિ થઈ શકે છે. અતઃ આથી સર્વથા બધી રીતે અવિચારિતમ ન વિચારેલું કર્મમ કાર્ય ન કર્તવ્યમાં કરવું જોઈએ નહીં. બધી રીતે વિચાર્યા વગરનું કાર્ય કરવું જોઈએ નહીં. બધી જ પરિસ્થિતિનો વિચાર કર્યા વગર કાર્ય કરવું જોઈએ નહીં. શું કામ? તો કે વિચાર્યા વગરનું કાર્ય કરવામાં આવે તો એ કેવા પરિણામો પ્રાપ્ત કરાવશે? અનિષ્ટ પરિણામો, દુષ્પરિણામો, ન ઈચ્છેલા પરિણામો એ પ્રાપ્ત કરાવશે. એટલે મનુષ્યએ હંમેશા
કેવી રીતના કાર્ય કરવું? તો કે મનુષ્યએ હંમેશા વિચારીને કાર્ય કરવું જોઈએ. આગળ જુઓ ભાષાંતરમાં, યતઃ કેમ કે સુજીર્ણમ અન્નમ, સંધિ છૂટી પડશે ત્યાં, સુજીર્ણમ અન્નમ, સારી રીતે પચે તેવું અન્ન, મળે છે શબ્દ. સુવિચક્ષણ સુત, સદગુણી પુત્ર એટલે કે સારા લક્ષણો વાળો પુત્ર. સુશાસિતા શ્રીહી, સુશાસિતા એટલે સારી રીતે અનુશાસન કરાયેલી, શ્રીહી એટલે કે લક્ષ્મી. સુસેવિત નૃપતિ, સારી રીતે સેવાયેલો રાજા, એટલે સારી રીતે સેવાયેલો રાજા એટલે શું? તો કે પ્રજાથી સંતુષ્ટ એવો રાજા. સુચિંત્ય ઉક્તમ, સારી રીતે વિચારીને બોલાયેલું છે તે. ચ વર્ણ ક્યાં આપેલો છે? શ્લોકમાં ત્રીજી લીટીમાં બીજો શબ્દ ચોક્તમ એવું લખેલું છે, એમાંથી ચ અને ઉક્તમ એ સંધિ અલગ પડશે. ચ અને યત, જે સુવિચાર્ય કૃતમ, જે સારી રીતે વિચારીને કરવામાં આવેલું છે તે. સુદીર્ઘકાલે અપી, ખૂબ જ લાંબા સમયે પણ. વિક્રિયામ ન યાતિ, વિક્રિયામાં ન યાતિ એટલે વિકારોને પામતું નથી. આવું કોણ બોલે છે? કબૂતરોનો રાજા ચિત્રગ્રીવ. કોને જણાવે છે? કબૂતરોને. કઈ વાત સમજાવતા આ શ્લોક આપેલો છે? તો કે કોઈ પણ કાર્ય કરવામાં આવે એ કાર્ય બધી પરિસ્થિતિનો વિચાર કરીને, સારી રીતે વિચારીને કરવું જોઈએ. એ જ બધા લોકો માટે કેવું હોય છે? હિતાવહ હોય છે. બરાબર? આગળ જો, હવે ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા બાકીના કબૂતરોને આવું સમજાવે છે, ત્યારે એ કબૂતરોમાંનો એક કબૂતર બોલે છે. શું? જો ભાષાંતરમાં આગળ, એતત વચનમ શ્રુત્વા, આ વચન સાંભળીને, આ વાક્ય સાંભળીને, કશ્ચિત કપોતઃ, કોઈક કબૂતરે સદર્પમ, અભિમાનપૂર્વક, અવદત કહ્યું, આ અરે એવમ આમ કિમ ઉચ્યતે, શું કામ કહો છો? અરે આમ શું કામ કહો છો? અથવા તો અરે આમ શું કામ બોલો છો? હવે આમાં શ્લોક જે આપેલો છે એમાં અન્વયમાં પણ ધ્યાન આપવું પડશે અને શબ્દો તમારે ગોતવા પડશે. જુઓ શું લખેલું છે? યુ લખેલું છે, હ અને ય. પહેલા શ્લોકમાં પહેલી લીટીમાં છેલ્લો શબ્દ છે યુપસ્થિતે એવું લખેલું છે. મેળો શબ્દ. હવે એમાં હી શબ્દ અલગ પડશે. હી એટલે ખરેખર. હી એટલે શું થશે? ખરેખર. આપતકાલે એટલે કે મુશ્કેલીનો સમય આવી પડે ત્યારે. આપતકાલે ઉપસ્થિતે, મુશ્કેલીનો સમય આવી પડે ત્યારે. વૃદ્ધાનામ વચનમ ગ્રાહ્યમ, વૃદ્ધાનામ વચનમ એટલે કે વડીલોનું વચન, ગ્રાહ્યમ એટલે કે સ્વીકારવું જોઈએ. સર્વત્ર એવ, બધે જ, વિચારેણ વિચાર કરવાથી. હવે આમાં ત્રણ શબ્દો અલગ પડશે. પહેલા શ્લોકમાં બીજી લીટીમાં છેલ્લો શબ્દ જે આપેલો છે ભોજનેપ્ય પ્રવર્તનમ, એમાં ત્રણ શબ્દો ક્યાં ક્યાં અલગ પડશે? તો કે ભોજન અપી અપ્રવર્તનમ, ભોજન માટેની પ્રવૃત્તિ પણ થઈ શકે નહીં. જો બધે જ વિચાર કરતા રહીએ ને તો આપણને ભોજન પ્રાપ્ત થશે નહીં. એવું કોણ બોલે છે? એવું કોણ સમજાવે છે? તો બીજા કબૂતરોમાંનો કોઈ એક કબૂતર બોલે છે. બરાબર? એ શું કહે છે કે વડીલોનું વચન આપણે સ્વીકારવું જોઈએ, ગ્રાહ્ય રાખવું જોઈએ. ક્યારે? કોઈ આપત્તિ આવે ત્યારે, મુશ્કેલી આવે ત્યારે. હજી કોઈ આપત્તિ આવેલી છે નહીં એટલે ચિંતા કરવા જેવું છે નહીં. અને જો આપણે બધે જ વિચાર કરતા રહેશું તો આપણને ભોજન પ્રાપ્ત થશે નહીં. ઉક્તમ ચ, અને કહેવાયું છે કે સર્વમ શંકાભીહી આક્રંતમ. ફરી વખત શબ્દો કહું છું
કે સર્વમ એટલે કે બધું, શંકાભિહી એટલે કે શંકાથી, આક્રંતમ છવાયેલું છે. અન્નમ શબ્દ આપેલો છે, મેળો. અન્નમ ચ પાનમ એટલે ખાન અને પાન એટલે કે ભોજન. દુર્લભમ ભોજન મેળવવું દુર્લભ છે. પ્રવૃત્તિ કુત્ર કર્તવ્યા પ્રવૃત્તિ ક્યાં કરવી, વા અથવા જીવિતવ્ય કથમનું વા જીવવું કઈ રીતે. ટૂંકમાં બંને શ્લોકોનો ભાવાર્થ એવો થશે, બીજા કબૂતરોમાંનો એક કબૂતર બીજા બધા કબૂતરોને એવું સમજાવશે કે જો આપણે બધે જ વિચાર કરતા રહેશું તો આપણને ભોજન પ્રાપ્ત થશે નહીં. એક તો ભોજન મેળવવું પહેલેથી જ આટલું દુર્લભ છે, મુશ્કેલ છે, અને જો આપણે ભોજન મેળવવા માટેના પ્રયાસો નહીં કરીએ તો આપણે જીવીશું કઈ રીતે. પેલા કબૂતરોના આ વચનો સાંભળીને હવે આગળ શું થશે જો ભાષાંતરમાં. તસ્ય તેનું, તદ તે, વચનમ શ્રુત્વા વચન સાંભળીને, સર્વે કપોતાહ બધા કબૂતરો, તત્ર ત્યાં, ઝાલે ઉપાવિશન ઝાડમાં બેઠા, અનંતરમ ત્યાર પછી, તે સર્વે તે બધા, ઝાલેન બધા અભવન. સમજાણું? ત્યાર પછી, અનંતરમ એટલે ત્યાર પછી, તે સર્વે તે બધા, ઝાલેન બધા અભવન ઝાડથી બંધાયેલા બની ગયા અથવા તો ઝાડથી બંધાઈ ગયા. અથ હવે, ઝાલ બધા ઝાડથી બંધાયેલા, તે તેવો એટલે કે તે બધા કબૂતરો, યસ્ય વચનેન જેના કહેવાથી, તત્ર સમપતન ત્યાં આવી પડ્યા હતા તો ત્યાં બેઠા હતા, તસ્ય કપોતસ્ય તે કબૂતરની ઉપર, તિરસ્કારમ કુર્વંતિ સ્મ તે કબૂતર પર તિરસ્કાર કરવા લાગ્યા. તસ્ય તિરસ્કારમ શ્રુત્વા તેમનો તિરસ્કાર સાંભળીને, ચિત્રગ્રીવ અવદત ચિત્રગ્રીવે કહ્યું, વિપત્કાલે આપત્તિના સમયમાં, વિસ્મયમ એવ આશ્ચર્ય જ, કા પુરુષ લક્ષણમ કાયર પુરુષનું લક્ષણ છે. તદ તો અત્ર અહીંયા અથવા તો અત્યારે, ધૈર્યમ અવલંબ્ય ધીરજ ધારણ કરીને, ઇદાનીમ એવ ક્રિયતામ આમ જ કરવામાં આવે. શું કરવામાં આવે તો કે સર્વે એટલે કે બધા, એક ચિત્તી ભૂય એક મનવાળા થઈને, ઝાલમ આદાય ઝાડ લઈને, ઉડ્ડયિતામ એટલે કે ઉડી જાઓ, યતઃ કેમ કે, અલ્પાનામ વસ્તુનામ અપી નાની નાની વસ્તુઓનું સહતિ એટલે કે સંગઠન પણ કેવું હોય છે, કાર્ય સાધિકા કાર્યને સિદ્ધ કરનારું હોય છે. કોની જેમ તો કે તૃણેહ ગુણત્વાપન્નેહ દોરડું બનેલા તણખલાઓથી, મતદંતિનઃ મદોન્મત હાથીઓ એટલે કે મદમસ્ત હાથીઓ, બંધ્યતે એટલે બંધાય છે. જેવી રીતના નાના નાના તણખલાઓમાંથી દોરડું બનાવીને વિશાળ મહાકાય મદમસ્ત હાથીઓને બંદી બનાવી શકાય છે, એમ મુશ્કેલીના સમયમાં નાની નાની વસ્તુઓનું સંગઠન પણ કેવું બની રહે છે, કાર્યને સિદ્ધ કરનારું બની રહે છે. એટલા માટે જ આ વાર્તાનો જે હાર્દ છે એના ઉપરથી પાઠનું શીર્ષક આપેલું છે, સંહતિ કાર્ય સાધિકા એટલે કે સંગઠન કાર્યને સિદ્ધ કરનારું હોય છે. પાઠનો છેલ્લા પેરેગ્રાફનું ભાષાંતર જુઓ. ઇતિ વિચિંત્ય આમ વિચારીને, સર્વે કપોતાહ બધા કબૂતરો, ઝાલમ આદાય ઝાડ લઈને, ઉત્પતિતા ઉડી ગયા, તતઃ પછી, સવ્યાઘ તે શિકારી, ઝાલ અપહારકાન ઝાડ લઈ જતા, તાન અવલોક્ય તેમને જોઈને, પશ્ચાત ધાવતી તેમની પાછળ દોડે છે. કોણ કોની પાછળ દોડે છે તો કે પેલો શિકારી. કોની પાછળ દોડે છે તો કે ઝાડ લઈ જતા
અથવા તો ઝાડથી બંધાયેલા પેલા જે કબૂતરો છે એની પાછળ દોડે છે. પરંતુ તાન તેમને સુદૂરમ ગતાન દૃષ્ટવા ખૂબ જ દૂર ગયેલા જોઈને વ્યાધ એટલે કે શિકારી પ્રતિનિવૃત્ત પાછો ફર્યો. લુબ્ધકમ શિકારીને નિવૃત્તમ દૃષ્ટવા પાછો ફરેલો જોઈને ચિત્રગ્રીવ અવદત ચિત્રગ્રીવે કહ્યું હિરણ્યક નામકસ્ય હિરણ્યક નામના મમ મિત્રસ્ય મમ મુષકરાજસ્ય મિત્રસ્ય મારા ઉંદરોના રાજાના મિત્રની સમીપે પાસે વયમ ગચ્છામહ આપણે જઈએ સ તે અસ્માન આપણને બંધનાત મુક્તાન કરિષ્યતિ ત્યાં આપણને બંધનોમાંથી મુક્ત કરશે. તતઃ પછી તેઓ મુષકરાજસ્ય સમીપમ ઉંદરોના રાજાની પાસે સમગચ્છન ગયા. ચિત્રગ્રીવસ્ય મિત્રેણ ચિત્રગ્રીવના મિત્ર મુષકરાજેન ઉંદરોના રાજાએ સ્વકીયે પોતાના તીક્ષ્ણેહ દંતેહ તીણા દાંતો વડે એટલે કે ધારદાર દાંતો વડે સર્વેશામ બંધનાની બધાના બંધનોને છિન્નનાની કાપી નાખ્યા, તોડી નાખ્યા. ચિત્રગ્રીવ અપી ચિત્રગ્રીવ પણ હિરણ્યકસ્ય આભારમ મત્વા હિરણ્યકનો આભાર માનીને સપરિવાર એટલે કે પરિવાર સહિત યથા ઈષ્ટ દેશાન મનગમતા સ્થળે સમગચ્છત એટલે કે જતો રહ્યો. આ પ્રમાણેનું આપણું 9મા ધોરણના સંસ્કૃત વિષયનો જે 7મો પાઠ છે સંહતિ કાર્ય સાધિકા એનું કથાવસ્તુ અને ભાષાંતરની સમજૂતી થશે. બરાબર. તમારે પાકી નોટબુકમાં મેં તમને કીધું એ પ્રમાણે શબ્દાર્થ, ભાષાંતર અને સ્વાધ્યાય લખવાનું છે. છતાં પણ તમને કંઈ મુશ્કેલી જણાય તો વ્યક્તિગત સંપર્ક કરવો. બરાબર. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.